ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલું મૂળ દ્વારકા ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થાન છે. તેના ઇતિહાસ અને મહત્વ વિશેની મુખ્ય વિગતો નીચે મુજબ છે. અને લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓ અનુસાર મૂળ દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણની અસલ અથવા પ્રથમ દ્વારકા માનવામાં આવે છે. શ્રીકૃષ્ણનું આગમન. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને સૌરાષ્ટ્ર તરફ આવ્યા ત્યારે તેઓ સૌથી પહેલા આ જગ્યાએ રોકાયા હતા. અહીં તેમણે થોડો સમય વસવાટ કર્યો હતો અને ત્યારબાદ તેઓ વર્તમાન દ્વારકા તરફ આગળ વધ્યા હતા. નામનો અર્થ. મૂળ એટલે કે જડ અથવા શરૂઆત. શ્રીકૃષ્ણએ ગુજરાતમાં સૌ પ્રથમ અહીં મુકામ કર્યો હોવાથી આ જગ્યા મૂળ દ્વારકા તરીકે ઓળખાય છે. ધ રાઘવ 4002 પેજને ફોલો કરો અને વિડીયોને શેર કરો.